તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરમાં જોશું કનેક્શન ઓફ લોડ ઇન સ્ટાર કનેક્શન અને ડેલ્ટા કનેક્શન. બરાબર, જે આપણા લેક્ચરમાં આપણે જોયું હતું સ્ટાર કનેક્શન વિશે માહિતી મેળવી હતી અને થ્રી ફેઝ સિસ્ટમ વિશે માહિતી મેળવી હતી. હવે આપણે જોઈએ કે લોડ કઈ રીતે કનેક્શન થાય. તો જનરલી આપણે જોયું હતું કે એસી અલ્ટરનેટરમાં જે સ્ટેટર વાઇન્ડિંગ કર્યું હતું એ આપણે કેમાં કર્યું હતું? સ્ટાર કનેક્શનમાં કર્યું હતું. તેવી જ રીતના લોડનું પણ કનેક્શન કરવામાં છે. એ પણ કેવું રીતના કનેક્શન થાય? સ્ટાર અથવા તો ડેલ્ટા કનેક્શનમાં થાય. અત્યારે આપણે લોડનું કનેક્શન જોઈએ તો સ્ટારમાં ધારો કે ખાલી રેઝિસ્ટન્સ આર, ખાલી આર જ તમારો એઝ એ લોડ તરીકે, ખાલી રેઝિસ્ટન્સ એક એટલે કે અવરોધ જ જો ખાલી તરીકે લોડમાં હોય તો એનું સ્ટારમાં કનેક્શન કઈ રીતે કરાય? તો તમારી સપ્લાય ધારો કે આર ફેઝ, વાય ફેઝ અને બી ફેઝ, એટલે શું તમારી થ્રી ફેઝ એસી સપ્લાય. બરાબર, એની સાથે આપણે શું કનેક્શન કર્યું છે? તો કે રજિસ્ટરનું. બરાબર, રજિસ્ટરને જો આર ફેઝમાં એક રજિસ્ટર જોડો, એક ફેઝમાં બી ફેઝમાં ધારો કે આર રજિસ્ટર જોડો અને ત્રીજા ફેઝમાં પણ વાય ફેઝમાં એટલે કે આર રજિસ્ટર જોડો અને ત્રણ ટર્મનો વચ્ચે છેડો કેવો રાખ્યો છે? કોમન. એટલે આ કેવું થઈ ગયું? સ્ટાર કનેક્શન થઈ ગયું. એટલે રજિસ્ટર ઇન સ્ટાર કનેક્શન. તેવી જ રીતના આપણો ધારો કે મોટર છે તો મોટર કેવો લોડ કહેવાય? તો કે આરએલ લોડ કહેવાય. આર એટલે રજિસ્ટર, એલ એટલે ઇન્ડક્ટર. રજિસ્ટર અને ઇન્ડક્ટર બંને કેવા થશે? શ્રેણીમાં થાય. એટલે બંને સિરીઝમાં કનેક્શન દર્શાવેલું છે. એટલે આર અને એલ બંને સિરીઝમાં. તેવી જ રીતના બીજા ફેઝમાં આર અને એલ સિરીઝમાં. તેવી જ રીતે ત્રીજા ફેઝમાં આર અને એલ કેવા? સિરીઝમાં. અને ત્રણે ત્રણનો વચ્ચેનો એક છેડો કેવો રાખ્યો છે? કોમન. એટલે રજિસ્ટર, ઇન્ડક્ટર, રજિસ્ટર, ઇન્ડક્ટર, રજિસ્ટર અને ઇન્ડક્ટર. અને આ તમારી આખી થ્રી ફેઝ સપ્લાય. બરાબર, જ્યાં ઈએલ એટલે તમારો લાઈન વોલ્ટેજ, આઈએલ એટલે લાઈનમાંથી પસાર થતો કરંટ, એટલે આર ફેઝમાંથી આર લાઈનમાંથી પસાર થતો કરંટ, વાય એટલે વાય લાઈનમાંથી પસાર થતો કરંટ, બી એટલે બી લાઈનમાંથી પસાર થતો કરંટ. અને તેટલો જ કેટલો રહેશે કરંટ? ફેઝ કરંટ. કારણ કે ખબર છે આપણે સ્ટાર કનેક્શનમાં આના પહેલાના લેક્ચરમાં આપણે જોયું હતું આઈએલ બરાબર આઈ ફેઝ, એટલે કે બંને લાઈન કરંટ અને ફેઝ કરંટ બંને કેવા હોય છે? સરખા હોય છે. કેમાં? તો કે સ્ટાર કનેક્શનમાં. ઈએલ એટલે બે લાઈન વચ્ચેનો વોલ્ટેજ અને ઈ ફેઝ, ઈપીએચ, ઈ એટલે કે ઈ ફેઝ એટલે કે વોલ્ટેજ, ઈ એટલે વોલ્ટેજ, પીએચ એટલે ફેઝ. તો કે ફેઝ અક્રોસનો વોલ્ટેજ. તો આપણો આ શું છે? ન્યુટ્રલ વાયર. એટલે કોઈ પણ એક લાઈન અને ન્યુટ્રલ વચ્ચેનો વોલ્ટેજ એટલે કેટલા થશે? ઈ ફેઝ. તો એનું સૂત્ર શું હતું? ઈએલ બરાબર √3 ઈ ફેઝ. બરાબર, એવી જ રીતના જો તમારો એઝ એ લોડ તરીકે આર અને સી જો બંનેનું કોમ્બિનેશન હોય તો રજિસ્ટર અને કેપેસિટર, આર અને સી એટલે રજિસ્ટર અને કેપેસિટર બંને કેવા જોડી દેવાના? શ્રેણીમાં જોડી દેવાના. બધાને એક એક કનેક્શન એક એક ફેઝમાં આપી દેવાનું. ધારો કે આર ફેઝ છે એમાં તો રજિસ્ટર, કેપેસિટર બંને શ્રેણીમાં જોડીએ કોમન. પાછો એક રજિસ્ટર, કેપેસિટર. બરાબર, એનો એક કોમન છેડો રજિસ્ટર અને કેપેસિટર, એનો એક કોમન છેડો, ત્રણના કોમન છેડો. એ આપણો શું બનશે? અગેન ન્યુટ્રલ વાયર. એટલે કોઈ પણ લાઈન અને ન્યુટ્રલ વચ્ચેનો વોલ્ટેજ કેટલો થશે? ઈ ફેઝ. અને કોઈ પણ બે લાઈન વચ્ચે આર અને વાય, કોઈ પણ બે લાઈન વચ્ચેનો વોલ્ટેજ કેટલો થશે? તો કે ઈએલ. ઈએલ એટલે કે લાઈન વોલ્ટેજ. તો આ અહીંયા આપણે સપ્લાય આપવાની હોય આવી રીતના લોડનું કનેક્શન કર્યું. જો તમારી થ્રી ફેઝ મોટર હોય તો તમારો આ કનેક્શન થશે. ઇન્કેન્ડેશન પ્લાન્ટનું કઈ અથવા તો વેરિએક છે, રજિસ્ટર વેરિએક, તો પણ આ કનેક્શન થાય. એવી રીતના આર, આરએલ અને આરસી કનેક્શન સ્ટારમાં લોડનું કનેક્શન આપણે અહીં દર્શાવેલું છે. આ તમારે સપ્લાય દેવાનું, આ લોડની ફિગર દર્શાવેલી છે. તો આપણે જોયું સ્ટાર કનેક્શન જોયું, એમાં એનું રિલેશન જોયું, વોલ્ટેજ, કરંટ અને પાવર. હવે આપણે જોશું ડેલ્ટા કનેક્શનમાં વોલ્ટેજ, કરંટ અને પાવર વચ્ચેનું રિલેશન. બરાબર, તો હવે આ આપણું શું થશે? ડેલ્ટા કનેક્શન. આપણે જે આગળ જોયું હતું અને આગલાના લેક્ચરમાં સ્ટાર કનેક્શન હતું, તો ડેલ્ટા કનેક્શન માટે કેમ કરવાનું? તો ધારો કે કોઈ એક ફેઝ છે, એનો સ્ટાર્ટિંગ એન્ડ અને એન્ડિંગ એન્ડ એટલે પ્રથમ છેડો અને અંતિમ છેડો. બરાબર, એ બંને છેડા. પછી બીજી વાઇન્ડિંગનો સ્ટાર્ટિંગ અને એન્ડિંગ. એ જ રીતે ત્રીજાનો સ્ટાર્ટિંગ અને એન્ડિંગ. તો જોડવાનું કઈ રીતે? જો કોઈ પણ એક ફેઝનો એન્ડિંગ એન્ડ આવ્યો બીજો છેડો, એ બીજા ફેઝના પ્રથમ છેડા સાથે જોડવાનો, એટલે સ્ટાર્ટિંગ સાથે. પછી બીજાનો અંતિમ છેડો એ ત્રીજાના સ્ટાર્ટિંગ સાથે જોડવાનો. ત્રીજો વાઇન્ડિંગ હોય એનો સ્ટાર્ટિંગ જે છેડો હોય એની સાથે જોડવાનું. અને ત્રીજાનો અંતિમ છેડો છે એન્ડિંગ એન્ડ, એ કેની સાથે જોડવાનું? તો કે પાછો જે પ્રથમ હતો પ્રથમના સ્ટાર્ટિંગ સાથે જોડવાનો. બરાબર, એટલે આર નો સ્ટાર્ટ અને એન્ડ. આ રીતે વાય ફેઝ નો સ્ટાર્ટ અને એન્ડ, બી ફેઝ નો સ્ટાર્ટ અને એન્ડ. આવી રીતના કનેક્શન કરો એટલે આ કનેક્શનને કેવું કહેવામાં આવે? ડેલ્ટા કનેક્શન કહેવામાં આવે છે. એટલે કે ત્રણેય ફેઝના એક સ્ટાર્ટિંગ છેડો બીજા ફેઝના અંતિમ છેડા સાથે જોડો, બીજા ફેઝના અંતિમ છેડાને ત્રીજા ફેઝના સ્ટાર્ટિંગ સાથે જોડો, ત્રીજા ફેઝના અંતિમ છેડાને એન્ડિંગ એન્ડને પ્રથમના સ્ટાર્ટિંગ સાથે જોડો. અને આ રીતે કરવામાં આવેલા કનેક્શનને ડેલ્ટા કનેક્શન કહેવામાં
આવે છે. તો ધારો કે ફેઝ નું નામ આપી દો આર ફેઝ, વાય ફેઝ અને બી ફેઝ. અગે પેલા મેં કીધેલું રેડ, યલો અને બ્લુ એ ખાલી કલર કોડિંગ માટે છે, આપણે ઓળખવા માટે છે. બરાબર? તો આર, વાય અને બી શું કામ ઓળખવું પડે? કારણ કે ઉત્પન્ન થતું વોલ્ટેજ તો સરખું જ હશે, ત્રણેય વાઇન્ડિંગમાં ઉત્પન્ન થતું વોલ્ટેજ સરખું જ હશે, પણ જે ફેઝ ડિફરન્સ આવે છે બંને વચ્ચે કેવો આવે છે? ફેઝ ડિફરન્સ છે. એક પહેલા ઉત્પન્ન થઈ જાય છે, એક 120 ડિગ્રી જ્યારે રોટેશન મળે છે ત્યારબાદ ઉત્પન્ન થાય, અને બાકીનું પછી 120 ડિગ્રી રોટેશન મળે પછી ઉત્પન્ન થાય. એટલે જ્યારે તમારું સ્ટેટરમાં જ્યારે વાઇન્ડિંગ કરવામાં આવે છે ત્યારે આ ત્રણે ત્રણ ફેઝ વચ્ચે 120 ડિગ્રીનો ડિફરન્સ રાખવામાં આવે છે. ત્રણે ત્રણ ફેઝ વચ્ચે કેટલો? મિકેનિકલી 120 ડિગ્રી ફેઝ ડિફરન્સ રાખવામાં આવે છે. એટલે ઉત્પન્ન થતું વોલ્ટેજ પણ કેવું આવશે? 120 ડિગ્રી નો ફેઝ ડિફરન્સ વાળું. બરાબર? આ રીતે થયું. તો આમાંથી ફેઝમાંથી પસાર થતો કરંટ આઈ ફેઝ કહેવાય. ધારો કે આર ફેઝમાંથી પસાર થતો કરંટ આઈઆર છે, વાય ફેઝમાંથી પસાર થતો કરંટ આઈ વાય છે, અને બી ફેઝમાંથી પસાર થતો કરંટ આઈ બી છે. આ ત્રણે કેવા છે? ફેઝમાંથી પસાર થાય છે, ત્રણે ત્રણ વાઇન્ડિંગમાંથી પસાર થાય છે, એટલે એનું કરંટ આઈઆર, આઈ વાય અને આઈ બી. એટલે અને આ ત્રણે કેવું હશે? ઉત્પન્ન થતું ઈએમએફ સરખું, એટલે તેમાંથી પસાર થતો પણ કરંટ કેવો થશે? સરખો થાય. એટલે આઈઆર બરાબર આઈ વાય બરાબર આઈ બી. ત્રણે ત્રણનું મેગ્નિટ્યુડ સરખું હોય. જ્યારે તમારો લોડ સમાન હોય, જ્યારે લોડ ત્રણે ત્રણ ફેઝમાં જે આપણે લોડ કનેક્ટ કર્યો હોય, ત્રણે ત્રણ ફેઝમાં જો લોડ સરખો હોય તો તેમાંથી પસાર થતો ત્રણે ત્રણ ફેઝમાંથી પસાર થતો કરંટ પણ કેવો હોય? સરખો જ હોય. એટલે તો આઈઆર બરાબર આઈ વાય બરાબર આઈ બી બરાબર શું થશે? આઈ ફેઝ. આઈઆર બરાબર આઈ વાય બરાબર આઈ બી બરાબર શું થશે? આઈ ફેઝ. ત્યારબાદ જોઈએ તો કે આ તમારો લાઈન છે, આ તમારી લાઈન કઈ? આર, આ વાય અને આ બી. તો આ લાઈનમાંથી પસાર થતો કરંટ IL1, વાય લાઈનમાંથી પસાર થતો કરંટ IL2 અને બી ફેઝમાંથી પસાર થતો કરંટ ધારો કે IL3 છે. તો જો લોડ સરખો હોય, ત્રણે ત્રણ ફેઝમાં લોડ જોડવામાં હોય, લોડ સરખો હોય તો IL1 બરાબર શું થાય? IL2 બરાબર શું થાય? IL3 બરાબર IL, એટલે કે લાઈન કરંટ, અને IPH એટલે કે ફેઝ કરંટ. હવે આપણે બે વચ્ચેનું રિલેશન તારવવાનું છે. એ જ રીતે લાઈન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ વચ્ચેનું રિલેશન તારવવાનું છે, લાઈન કરંટ અને લાઈન વોલ્ટેજ વચ્ચેનું રિલેશન તારવવાનું છે. ત્યારબાદ ડેલ્ટા કનેક્શનમાં કેટલો પાવર ઉત્પન્ન થાય અથવા તો કેટલો પાવર કન્ઝ્યુમ થાય એ કેલ્ક્યુલેટ કરવા માટેનું સૂત્ર તારવશું. તો હવે પહેલા આપણે જોઈએ વોલ્ટેજ વચ્ચેનું રિલેશન. તો એટલે કે લાઈન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ વચ્ચે કેટલો રિલેશન છે, જે પ્રમાણે આપણે સ્ટાર કનેક્શનમાં જોયું તો EL બરાબર √3 EP થતા હતા. એટલે કે લાઈન વોલ્ટેજ છે એ ફેઝ વોલ્ટેજ કરતા √3 ગણા હતા. કેમાં? સ્ટાર કનેક્શનમાં. હવે આપણે જોઈએ છીએ ડેલ્ટા કનેક્શનમાં. તો એમાં શું સંબંધ આવે છે? તો જુઓ કે આ તમારો ફેઝ છે, તો જે આ બે ટર્મિનલ ઉપર જે વોલ્ટેજ ઉત્પન્ન થશે, આ બે ટર્મિનલ ઉપર, તો એ શું કહેવાશે? તમારા ઈ ફેઝ વોલ્ટેજ. ઈ શું થશે? ઈ ફેઝ. આ ફેઝ અક્રોસના વોલ્ટેજ એટલે વી ફેઝ. તો આ તો જો કોમન જ કનેક્શન છે અહીંથી આ, અને ઈ છેડો તમારો અહીંયા છે. તો તમારો ફેઝ વોલ્ટેજ અને આ બે લાઈન વચ્ચેનો વોલ્ટેજ. હવે લાઈન વોલ્ટેજ કોને કહેવાય? કોઈ પણ બે લાઈન વચ્ચેનો વોલ્ટેજ. ધારો કે આર લાઈન છે ને વાય લાઈન છે, એ વચ્ચેનો વોલ્ટેજ કેવો કહેવાય? EL, લાઈન વોલ્ટેજ. ERY શું થશે? લાઈન વોલ્ટેજ. ERY નું લાઈન વોલ્ટેજ, એટલે અમે એનું EL નામ આપ્યું. ઈ કેટલો થયો? તો જો અહીંયા ઈ ફેઝ જેટલો ઉત્પન્ન થયો ઈ સેમ ટુ સેમ જ ઈ રહેશે, કારણ કે જો કનેક્શન સરખું જ છે. આ ફેઝ વચ્ચે આ બે ક્રોસ વચ્ચેના વોલ્ટેજ થયા ઈ, અને આ વાયરિંગ તો કેવું છે? કનેક્ટેડ જ છે. આ બે વાયર છે તો વાયર તો કઈ વોલ્ટેજ બીજો બદલવાનો નથી. અહીંયા જે વોલ્ટેજ આવશે ઈ જ વોલ્ટેજ આ બે પોઈન્ટ વચ્ચે આપવો તો આવે. એટલે અહીંયા વોલ્ટેજ આવ્યા કેટલા? ઈ ફેઝ. તો આ બે લાઈન વચ્ચે પણ કેટલો વોલ્ટેજ આવ્યો? ઈ ફેઝ જેટલો. એટલે કે ડેલ્ટા કનેક્શનમાં EL અને ઈ ફેઝ કેવા હોય? સરખા. એટલે કે ડેલ્ટા કનેક્શનમાં ફેઝ વોલ્ટેજ અને લાઈન વોલ્ટેજ બંને કેવા હોય? સરખા. ડેલ્ટા કનેક્શનમાં ફેઝ વોલ્ટેજ અને લાઈન વોલ્ટેજ કેવા હોય? સરખા. એટલે લખ્યું મેં EL બરાબર ઈ ફેઝ બરાબર ERY બરાબર EYB અને EBR. ERY બરાબર શું થશે? EYB as well as EBR. ત્રણેય લાઈન વોલ્ટેજ કેવા થાય? સરખા. એમને કીધું EL, અને EL કેટલો થાય? તો કે ફેઝ વોલ્ટેજ જેટલો. કારણ કે જો અહીંયા જે ફેઝ વોલ્ટેજ આવ્યો આ બે પોઈન્ટ વચ્ચે, ઈ જે વોલ્ટેજ આ બે પોઈન્ટ વચ્ચે હશે તો આ પોઈન્ટ ને આ પોઈન્ટ તો કોમન જ છે, આ પોઈન્ટ ને આ પોઈન્ટ કોમન છે, એટલે અહીંયા પણ વોલ્ટેજ માપો તો કેવા છે? સરખા. ઈ જ રીતે અહીંયા જુઓ, આ જો ફેઝ વોલ્ટેજ થશે Y નો, તો આ તમારું શું આવશે? આ ઈ ફેઝ થયો Y ફેઝ નો. તો જો આ અહીંયા કનેક્ટેડ છે તો ઈ પોઈન્ટ તો સેમ પોઈન્ટ અહીંયા કનેક્ટેડ છે. અહીંયા આપણે વોલ્ટેજ માપીએ તો સેમ પોઈન્ટ કનેક્ટેડ ક્યાં છે? અહીંયા. એટલે આ પોઈન્ટ ક્યાં? પાછો અહીંયા સિમ્પલ અહીંયા કનેક્ટેડ છે, ઈ જ પોઈન્ટ અહીંયા. એટલે આ વોલ્ટેજ પણ કેવો થશે? EYB, અને ઈ પણ કેટલો થશે? ઈ ફેઝ જેટલો જ. એટલે ડેલ્ટા કનેક્શનમાં
લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ કેવા હોય? સરખા. હવે આપણે જોઈએ કરંટ. તો કરંટ ડ્રો કરો. કરંટનું રિલેશન મેળવવા માટે આપણે એનો વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરવો પડશે. તો આમાં વોલ્ટેજ ઉત્પન્ન થતા લાઇન વોલ્ટેજ કેટલા? ERY, EYB અને EBR. ERY, EYB અને EBR. એટલા જ આપણે શું છે? ફેઝ વોલ્ટેજ છે. મૂલ્ય તો કેવું છે? સરખું જ. તો જો એનો હું વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરું તો આપણે ખબર છે એક ફેઝમાં ERY આ દિશામાં ડ્રો કર્યું તો બીજા ફેઝમાં જ્યારે વોલ્ટેજ ઉત્પન્ન થશે કેવો હશે? તો કે ટોટલ 120 ડિગ્રી પાછળ હશે. આ કેટલું હશે? 120 ડિગ્રી. કેટલું? 120 ડિગ્રી. ત્યારબાદ આ બ્લુ કલરની પેનથી મેં જે ડ્રો કર્યું છે બરાબર, તો આ પણ કેટલું હશે? 120 ડિગ્રી. ERY, પછી EYB અને ત્રીજું છે EBR, તો આ પણ કેટલું હશે? 120 ડિગ્રી. એટલે ત્રણ ફેઝ વોલ્ટેજ લાઇન વોલ્ટેજ વચ્ચે કેટલો તફાવત હશે? તો કે 120 ડિગ્રીનો. ઓકે, હવે જોઈએ. હવે આપણે શું આ ડેલ્ટા કનેક્શન વાઇન્ડિંગ છે. વાઇન્ડિંગ કર્યું આપણે, ઉત્પન્ન કેમાં થયું? વાઇન્ડિંગમાં EMF ઉત્પન્ન થયું. તો વાઇન્ડિંગ કેવો લોડ છે? તો કે ઇન્ડક્ટિવ લોડ કહેવાય. કેવો કહેવાય? ઇન્ડક્ટિવ લોડ. એટલે એમાં ઉત્પન્ન થતો કરંટ છે એ વોલ્ટેજ કરતા કેવો હોય? પાછળ હોય. આજે આપણે ડેલ્ટા કનેક્શન કર્યું, સ્ટેટરમાં વાઇન્ડિંગ કર્યું બરાબર, એ ડેલ્ટા કનેક્શનમાં કર્યું અથવા તો સ્ટાર કનેક્શનમાં, કોઈ પણ કનેક્શનમાં કર્યું. વાઇન્ડિંગ એવું, વાઇન્ડિંગ કેવો લોડ કહેવાય? ઇન્ડક્ટિવ લોડ કહેવાય. રેઝિસ્ટિવ અને ઇન્ડક્ટિવ લોડ, RL લોડ કહેવાય. રેઝિસ્ટન્સ બહુ ઓછો હોય, મેઇનલી કેવો હોય? ઇન્ડક્ટર જ હોય. મેઇનલી કેવું હોય? ઇન્ડક્ટર. એટલે કરંટ જેમાંથી પસાર થશે એ વોલ્ટેજ કરતા થોડોક પાછળ રહી જાય. ઇન્ડક્ટન્સના નિયમ પ્રમાણે એની પોતાની પ્રોપર્ટી છે, ઇન્ડક્ટરની પોતાની પ્રોપર્ટી છે. એટલે એમાંથી કરંટ પસાર થવાનો દે, એનો જે ચેન્જીસ થતો હોય કરંટ એનો ઓપોઝ કરે. તો એટલે કરંટ છે એ વોલ્ટેજ કરતા કેવો થઈ જશે? પાછળ થઈ જાય. ધારો કે 5 ડિગ્રી પાછળ છે. ધારો કે આ કરંટ જે છે આપણો એ કેવો છે? 5 ડિગ્રી પાછળ. ERY કરતા IR પાછળ થઈ ગયો, કારણ કે ERY માંથી કેટલો પસાર થતો હતો કરંટ? તો કે IR. આ તમારા વોલ્ટેજ, આ વોલ્ટેજ એટલે ERY જ થયો અથવા તો EP જ થયો તો EL થયો. એમાંથી પસાર થતો કરંટ IR એ 5 ડિગ્રી પાછળ. તેવી જ રીતના અહીંયા આ વોલ્ટેજ કેટલા થયા? આ તો કે Y છેડો છે અને આ કેવો છે? B છેડો. એટલે આ વોલ્ટેજ કેવા છે? EYB. EYB તો 120 ડિગ્રી પાછળ. એમાંથી પસાર થતો કરંટ કેટલો છે? તો કે ધારો કે IY. ધારો કે IY છે. તો ઈ પણ કેટલો થશે? આ 5 ડિગ્રી પાછળ. એટલે આ પણ કેવો થશે? 5 ડિગ્રી પાછળ. તેવી જ રીતના B ફેઝ. તો આ બે વોલ્ટેજ, તો આ કયો છેડો છે? તો કે આ તો R છેડો છે અને આ તો આ કયો છેડો છે આપણો? B છેડો. કારણ કે બાકી તો આમાં શું વાઇન્ડિંગ આવી જાય છે. એટલે આ છેડો ડાયરેક્ટ આપણે અહીંયા જ જોવાનું. તો EBR ઈ પણ કેવો થશે? 120 ડિગ્રી માઇનસ પાછળ બરાબર. અને એમાંથી પસાર થતો કરંટ કેટલો છે? IB. B ફેઝ માંથી પસાર થતો કરંટ IB, R ફેઝ માંથી પસાર થતો કરંટ IR અને Y ફેઝ માંથી પસાર થતો કરંટ IY. એટલે IB છે ઈ પણ કેવો થશે? EBR કરતા પાછળ. IB છે EBR કરતા પણ કેવો થશે? પાછળ. અને એ પણ કેટલો? 5 ડિગ્રી. 5 ડિગ્રી કેના ઉપર આધાર છે? તો કે તમારું વાઇન્ડિંગ કર્યું, વાઇન્ડિંગનું ઇન્ડક્ટન્સ કેટલું છે એના ઉપર આધાર. રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટન્સ ઉપર આધારિત છે. એટલે કેટલો કરંટ પાછળ રહેશે એના વોલ્ટેજ કરતા એ કેના ઉપર ડિપેન્ડ છે? તમારું વાઇન્ડિંગનું ઇન્ડક્ટન્સ કેટલું મળ્યું એના ઉપર. એની સાથે આપણે કઈ લેવા દેવા નથી. હવે જે છે એ આપણા માટે અગત્યનું છે. હવે મારે શું કરવું છે? આ ફેઝ કરંટ છે IR, IY અને IB, એ મારો ફેઝ કરંટ છે. એટલે મારે ફેઝ કરંટ અને લાઇન કરંટ IL1 બે વચ્ચેનું રિલેશન તારવવાનું છે. બે વચ્ચેનો સંબંધ શું છે? લાઇન કરંટ અને ફેઝ કરંટ વચ્ચેનો સંબંધ શું છે ડેલ્ટા કનેક્શનમાં, એ આપણે અહીં તારવવાનું છે. તો IL1 કઈ રીતે મળે? તો કે જુઓ તમે, અહીંયાથી IR કરંટ નીકળે છે. અહીંથી કરંટ IR નીકળ્યો. કરંટ IB આવી રીતના દિશામાં જાય છે. IB આ કરંટ છે એટલે IB આ દિશામાં જાય છે, ઉપરથી IB આવે છે. અહીંયાથી IR આવ્યો અને બાકીનો કરંટ કયો થયો? IL1. એટલે જો તમે સૂત્ર લગાડો, એક ઇનકમિંગ છે, બે આઉટગોઈંગ છે. એક ઇનકમિંગ છે, બે આઉટગોઈંગ છે. એટલે મારું ટોટલ IR બરાબર શું થશે? જુઓ, IR આવ્યો તો એક કરંટ આમ જાય છે ને એક કરંટ આમ જાય છે. બે રસ્તા પડે છે. એટલે ધારો કે થોડો કરંટ આમ ગયો, થોડો કરંટ આમ ગયો, તો IR બરાબર શું થશે? તો કે IR બરાબર IB વત્તા IL1 થશે. આ મારો ઇનકમિંગ IR કરંટ આવ્યો. IL1 આ દિશામાં જાય છે, IB આ દિશામાં જાય છે. તો અહીંથી કરંટ આવ્યો, થોડોક આમ જશે અને થોડોક આમ જશે. કેમ? આપણે પાણીની નળી હોય, ફ્લો થતો તો વચ્ચે આંગળી રાખે તો એક આ બાજુ થોડુંક જાય ને થોડુંક આ બાજુ જાય. તો એવી જ રીતના કરંટ ટોટલ આવ્યો IR, તો IB થોડોક આમ ગયો અને IL1 આમ ગયો. તો હવે IL1 નામાંથી કરતા બનાવવું તો શું થશે? જુઓ, IL1 બરાબર IB આ પ્લસમાં છે તો આ બાજુ જાય તો કેવા થઈ ગયા? માઇનસ. તેથી શું બનશે? IL1 બરાબર IR માઇનસ IB થાય. જુઓ, IB આ બાજુ ગયો એટલે IR માઇનસ IB થયો.
ઇઝ ઇક્વલ ટુ શું થયું IL1 એટલે IL1 ને મેં પહેલા લખ્યા IL1 બરાબર શું થશે IR IB. હવે આ કેવું છે સદિશ ક્વોન્ટિટી છે આપણે કેવી સદિશ રાશિ છે અદિશ રાશિ હોત તો આપણે ખાલી માનનો તફાવત લઈ લેત તો ચાલે પણ આપણી પાસે કેવી છે સદિશ રાશિ તો સદિશની મદદથી આપણે બાદબાકી કરવી પડશે તો IL1 બરાબર IR IB. ઓકે હવે IL1 તો આપણે ગ્રાફ ડ્રો કરીએ IR IB જોઈએ છે આપણે સદિશ બાદબાકી કરો IR IB તો IB છે તો ધારો કે IR છે તમારો આ IB જોયો આપણે IB સુધી પહોંચ્યા બરાબર R ફેઝમાંથી RY ફેઝને થોડો કરંટ પાછળ કેવો IR YB ફેઝને માંથી થોડો પાછળ કરંટ રહેતો હતો IY અને EBR પાછળ થોડો કરંટ રહેતો હતો IB તો જો IR IB તો IR તો તમારે એ છે જ બાદબાકી શું કરવાની IB તો IB તો આપણે પોસિબલ નથી તો શું કરી શકીએ આપણે સરવાળો આપણે ખબર છે પેરેલેલોગ્રામની મદદથી આપણે સરવાળો કરતા આવડે તો IR વત્તા IB લખી શકું IR વત્તા IB લખી શકું પેરેલેલોગ્રામની મદદથી બે ક્વોન્ટિટીનો સરવાળો કરી શકીએ તો IR વત્તા IB લખ્યો એટલે થઈ ગયું IR IB જેટલું જ IR પ્લસ IB છે એટલે આ શું થઈ ગયું IR IB આપણે હતું એનું થઈ ગયું તો IB આ બાજુ છે તો એની વિરુદ્ધ દિશામાં ડ્રો કરું તો શું મળશે મને IB મળે આટલું જ માનનું મેગ્નીટ્યુડ એ વિરુદ્ધ દિશામાં કરી નાખું 180 ડિગ્રી શિફ્ટ કરી નાખું એટલે શું થાય IB લખી શકાય એટલે IB થઈ ગયું હવે બેનો સરવાળો કરો પેરેલેલોગ્રામની મદદથી એટલે IR અને IB નો સરવાળો કરવો હોય તો શું કરવાનું આ IR વેક્ટર છે ઈ આ બીજા વેક્ટરના પોઈન્ટ ઉપર મૂકી દેવાનો એટલે અહીંથી આને રોલર સ્કેલ મદદથી અહીંયા દોરો કરવાનો હવે આ જેટલી આવ્યું આ જેટલું માન છે ઈ પેલા છેડાના પોઈન્ટ ઉપર મૂકી દો તો અહીંથી ઉપાડીને મેં અહીંયા મૂક્યો અને હવે જો તમે વચ્ચેથી ડ્રો કરો ઈ તમારો રિઝલ્ટન્ટ બને એટલે ઈ રિઝલ્ટન્ટ IL1 શું થશે તો કે IR વત્તા IB IR વત્તા IB એટલે તમારું ઓલરેડી થઈ ગયું IL1 બરાબર IR IB એટલે આવી રીતના પેરેલેલોગ્રામની મદદથી આપણે IL1 મેળવી શકશું શું કર્યું મેં IR IB ખબર પડી ગઈ IR વત્તા એને કેમ લખી શકું તો કે પ્લસ માઇનસ ઓફ IB લખી શકું એટલે પ્લસ માઇનસ કેવા થઈ ગયા માઇનસ થઈ ગયા એટલે IR IB થઈ ગયા હવે પ્લસ શું કામ કર્યું આપણે પેરેલેલોગ્રામ વાપરવો છે રિઝલ્ટન્ટ મેળવવું છે IL1 એટલા માટે તો IR આ દિશામાં છે IB આ દિશામાં છે તો મારે 180 ડિગ્રી કરી નાખું તો કેવા કહેવાય IB કહેવાય તો IB આ જેટલું માન છે એટલું જ મેં અહીંયા દોર્યું હવે પેરેલેલોગ્રામ તો IR અને IB છે તો IR ને અહીંયા મૂકી દેવાનો આ IB છે ને અહીંયા મૂકી દેવાના એટલે વચ્ચેથી ડ્રો કરો એ તમારું શું મળશે રિઝલ્ટન્ટ મળશે બરાબર હવે આ IR અને IB વચ્ચેનો ફેઝ ડિફરન્સ કેટલો થાય તો કે 60 ડિગ્રી થાય કેટલો થાય 60 ડિગ્રી અને આપણે વચ્ચેથી જ એક્ઝેક્ટ વચ્ચેથી જ આવશે રિઝલ્ટન્ટ પરિણામી વેક્ટર એટલે આપણો IL1 એ કેટલો થશે આખો 60 હોય તો આ વચલો કેટલો થાય 30 ડિગ્રી અને આ પણ કેટલો થાય 30 ડિગ્રી એટલે મારો જો O થી B છે બરાબર ઈ મેં ડ્રો કર્યો એનું નામ આપ્યું B પોઈન્ટ નામ આપ્યું અહીંયા O નામ આપ્યું હવે આ IR ઉપર જે મેં નામ છે IR જ્યાં પૂરો થાય ત્યાં મેં નામ શું આપ્યું C આપ્યું હવે C માંથી આ રિઝલ્ટન્ટ વેક્ટર ઉપર આ પરિણામી જે વેક્ટર મળ્યો છે એના ઉપર તમારે લંબ દોરવાનો શું દોરવાનું લંબ દોરવાનો એટલે આ શું બનશે તમારો કાટકોણ ત્રિકોણ કેવો બનશે ત્રિકોણ OAC ત્રિકોણ OAC માં શું ખૂણો OAC કેવો થાય ખૂણો OAC કેવો થશે 90 ડિગ્રી થાય કેવો થાય 90 ડિગ્રી બરાબર એટલે IL1 બરાબર શું થશે હવે તો કે IL1 તમારો પરિણામી વેક્ટર એટલે એ શું છે OB હવે બરાબર OB હવે જો તમે સ્કેલની મદદથી તમે માપો આલેખ ઉપર જો તમે ડ્રો કરવામાં આવે તો OB કેટલો થશે તો કે ટ્વાઇસ OA જેટલો કેટલો થાય ટ્વાઇસ OA OB બરાબર શું થાય સોરી OA વત્તા AB થાય OB એટલે શું થાય OA વત્તા AB એ પણ બંને કેવા થાય સરખા થાય કારણ કે તમે જે લંબ દોરો એટલે બંને કેવા થાય સરખા એટલે 2 ગુણાકારમાં OA એટલે કેટલા થાય ટ્વાઇસ OA IL1 કેટલા થાય ટ્વાઇસ OA હાલો ત્યાં સુધી રેડી હવે OA ગોતી લે OA કેમ મળશે તો કે OA તો આ ત્રિકોણ શું છે તમારો OAC હવે જો આ ત્રિકોણ દોરું તો O છે તમારો A છે આ C છે આ તમારો કેવું થયું ત્રિકોણ OAC બરાબર આ તમારો કેટલો છે OC એટલે તમારો IR OC કેટલો છે આપણો IR આ એંગલ કેટલો છે તો કે 30 ડિગ્રી આ એંગલ કેટલો છે આપણો 30 ડિગ્રી જો અમે 30 ડિગ્રી અહીં લખેલું જ હતું બરાબર એ 30 ડિગ્રી આ જે આપણો તો એ 5 કરંટ જે વોલ્ટેજ કરતા પાછળ રહી જાય એ ડિગ્રી કેટલો તો 5 કેના ઉપર આધાર રાખતો તો રેઝિસ્ટન્સ અને વાઇન્ડિંગના ઇન્ડક્ટન્સ ઉપર
IR આ થઈ ગયો તમારો 30 ડિગ્રી. તમારે શું જોઈએ છે OA એટલે કે પાસેની બાજુ જોઈએ. શું જોઈએ? પાસેની બાજુ, ખૂણાની પાસેની બાજુ. એટલે cos લગાડું તો cos 30 બરાબર શું થાય? તો કે પાસેની બાજુ એટલે OA ભાગાકારમાં કર્ણ એટલે શું છે? ખૂણાની સામેની બાજુ. તો IR, તેથી OA બરાબર IR cos 30. OA બરાબર IR cos 30. બરાબર? ઈ મેં OA બરાબર શું મૂક્યું? IR cos 30. આયો IL1 એટલે OB એટલે શું થાય? આખું આ એ કેટલું થાય? તો કે 2OA. તો 2 ગુણાકારમાં OA. 2 OA કેટલું થયું? તો કે 2 IR cos 30 એટલે 2 OA IR cos 30. 2 એમ નામ IR એમ નામ cos 30 એટલે શું થાય? તો કે √3/2. cos 30 કેટલું થાય? √3/2. તો 2 કેન્સલ એટલે √3 IR. IR એટલે શું હતો તમારો? ફેઝમાંથી પસાર થતો કરંટ IR. IR બરાબર શું હતું? IR બરાબર IY બરાબર IB બરાબર I ફેઝ. તો અહીં મેં કિંમત મૂકી IR એટલે શું થઈ ગયું? I ફેઝ. IL1 શું હતું? IL1 બરાબર IL2 બરાબર IL3 એટલે IL લાઈનમાંથી પસાર થતો કરંટ. એટલે ત્રણેય કેવા છે? આપણે ત્રણેય સરખા છે એટલે નામ શું આપ્યું? IL. એટલે ડેલ્ટા કનેક્શનમાં IL બરાબર √3 I ફેઝ. એટલે કે ડેલ્ટા કનેક્શનમાં લાઈન કરંટ છે એ ફેઝ કરંટ કરતા √3 ગણો થાય. ડેલ્ટા કનેક્શનમાં લાઈન કરંટ છે ફેઝ કરંટ કરતા √3 ગણો થાય. જ્યારે આપણે સ્ટાર કનેક્શનમાં જોયું તો શું હતું? લાઈન વોલ્ટેજ છે એ ફેઝ વોલ્ટેજ કરતા √3 ગણો હતો. ઓકે, તો આ હતું કરંટ વચ્ચેનું રિલેશન ઇન ડેલ્ટા કનેક્શન. હવે પાવર જોઈએ. પાવર તો આપણી પાસે કેટલા ફેઝ છે? 1 2 અને 3. 3 ફેઝ છે. એકનો પાવર કેટલો હોય? EPH IPH cos phi. E ફેઝ I ફેઝ cos phi. 3 છે તો આપણે કેટલો પાવર થશે? 3 ગણો એટલે 3 ગુણ્યા EPH IPH cos phi. બરાબર? હવે EPH નું કિંમત મૂકીએ. EPH કેટલો થાય? E લાઈન જેટલો, કારણ કે ડેલ્ટા કનેક્શન છે. ડેલ્ટા કનેક્શનમાં ફેઝ વોલ્ટેજ એન્ડ લાઈન વોલ્ટેજ બંને કેવા થાય? સરખા જ. એટલે EPH બરાબર શું મૂક્યું? EL. એટલે EPH બરાબર શું મૂક્યું મેં? EL. ત્યારબાદ IPH. તો IPH એટલે તો કે ફેઝ કરંટ I ફેઝ. I ફેઝ ની કરતા બનાવું તો શું બને? I ફેઝ બરાબર √3 અહીં કેવા જશે? ભાગાકારમાં. એટલે IL ભાગાકારમાં શું થશે? √3 ભાગાકારમાં √3. એટલે IPH ની કિંમત શું મૂક્યું? IL ભાગાકારમાં √3. એટલે P બરાબર શું થઈ ગયું? અહીંયા છેદમાં √3 છે, અહીંયા 3 છે તો એક √3 ઉડી ગયો તો શું વધશે? ખાલી √3. તો √3 EL IL cos phi. IL એમ નામ, IL એમ નામ cos phi. જો ફેઝમાં લખો તો કેટલું થશે? 3 E ફેઝ I ફેઝ cos phi. જો લાઈનના ટર્મ્સમાં પાવર લખો તો P બરાબર શું થશે? √3 EL IL cos phi. એટલે સ્ટારમાં પણ સરખું હતું, ડેલ્ટામાં પણ સરખું આવ્યું. એટલે તમે વાઇન્ડિંગ કરો તો પાવરમાં કઈ ચેન્જીસ નથી થતા, પણ ખાલી ચેન્જીસ કેમાં થશે? તો કે વોલ્ટેજ અને કરંટમાં. લાઈન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ, લાઈન કરંટ અને ફેઝ કરંટ ઈ બંનેમાં કેવા આવશે? અલગ અલગ. કેમાં? સ્ટારમાં કનેક્શન કરો અને ડેલ્ટામાં કનેક્શન કરો. પણ પાવર તો કે પાવર સ્ટારમાં પણ સરખો રહે અને ડેલ્ટામાં પણ સરખો જ રહે છે. તો આ હતું આપણું ડેલ્ટા કનેક્શન. ડેલ્ટા કનેક્શનમાં વોલ્ટેજ, એમાં કરંટ અને પાવર. તો આના ઉપરથી આપણે હજી એક વખત રિપીટ કરીએ તો કે ડેલ્ટા કનેક્શનમાં લાઈન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ બંને સરખા હોય છે. કરંટમાં લાઈન કરંટ છે, લાઈન કરંટ એ ફેઝ કરંટ કરતા √3 ગણો થાય છે. લાઈન કરંટ છે ફેઝ કરંટ કરતા √3 ગણો થાય છે. એટલે એક્ઝામમાં એમ જ પૂછે છે, સાબિત કરો કે ડેલ્ટા કનેક્શનમાં લાઈન કરંટ છે ફેઝ કરંટ કરતા √3 ગણો થાય. તો અહીંથી તમારે અહીંયા સુધીનું બધું લખવું પડે. બરાબર? તો આવી જ રીતના સેમ ડેલ્ટામાં જે કનેક્શન કર્યા હતા આપણે લોડ માટે જો કનેક્ટ કરો તો ફેઝની જગ્યાએ શું કરી દેવાનું? R કનેક્ટ કરી દો, ડેલ્ટા બનાવી નાખવાનો. આ ડેલ્ટામાં કરવાનો. RL માટે પણ દો કરી શકાય, RC માટે પણ લખી શકાય. એટલે એ કેવું થઈ ગયું? લોડ કનેક્ટેડ ઇન ડેલ્ટા કનેક્શન. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આજનો આપણો લેક્ચર.